વલસાડથી સમાચાર શહેરમાં સામાન્ય વરસાદથી પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં જતો રહ્યો। અડધો કલાક વરસેલા ધોધમાર વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા। કૈલાસ રોડ પર અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો। થોડા જ વરસાદમાં વાહન વ્યવહાર બંધ થઈ જતા લોકોને ખૂબ હાલાકી પડી। અંડરપાસ બંધ થતા ગ્રામ્ય વિસ્તારના લોકોને લાંબો ફેરો લગાવવો પડે છે, જેના કારણે તેમને સમયનો પણ વેડફાટ થાય છે। થોડોક જ વરસાદ પડ્યો અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે હવે લોકોને મુશ્કેલી પડી રહી છે। અંડરપાસ બંધ કરવો પડ્યો, જેના કારણે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એમને શહેરી તરફ આવવું હોય તો લાંબો ફેરો લગાવવો પડે છે। વલસાડ શહેર અને જિલ્લામાં બપોર થતા વરસાદી માહોલ જામ્યો। શહેર અને ગ્રામ્યમાં બપોરના ધોધમાર વરસાદ પડ્યો। છીપવાડ દાણા બજાર વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા। દાણા બજારના હનુમાનજી મંદિર પાસે ઘૂંટણ સુધીના પાણી ભરાયા। માત્ર અડધો કલાકના ધોધમાર વરસાદમાં પાણી ભરાઈ ગયા। શાળાએ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને પણ હાલાકી પડી। આજે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે। વલસાડમાં શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। બપોર થતાં જ વલસાડમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ શરૂ થયો અને પાણી ભરાવાની પણ એ સાથે જ શરૂઆત થઈ ગઈ। કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા। શાળાએથી પરત ફરતા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વિદ્યાર્થીઓને ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડ્યું અને હજી પણ દક્ષિણ ગુજરાતમાં તો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે વરસાદનું જોર વધુ રહેશે। જો સામાન્ય વરસાદમાં જ આટલા પાણી ભરાઈ જાય તો જ્યારે ધોધમાર અત્યંત વરસાદ પડશે તો વલસાડ શહેરની શું દશા થશે? અવદશા વલસાડ શહેરની સામાન્ય વરસાદમાં થઈ ગઈ છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો એટલા પાણી ભરાઈ ગયા છે કે ત્યાંથી પસાર થવું રાહદારીઓને અત્યંત મુશ્કેલ ભર્યું લાગી રહ્યું છે। અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। માત્ર અડધો કલાક ધોધમાર વરસાદ વરસ્યો અને પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં જતો રહ્યો। અહીંયા ક્યાં છે પ્રી મોન્સૂન પ્લાન? એ સવાલ લોકો પૂછી રહ્યા છે। અહીંયાથી પસાર થતા એક વ્યક્તિને સવાલ થઈ રહ્યો છે કે પ્રી મોન્સૂન કામગીરી પ્રશાસને કરી તો કરી ક્યાં? પાણીમાં ધોવાઈ ગયો પ્લાન, માત્ર કાગળ પર રહ્યો અને જ્યારે વરસાદ વરસ્યો તો કોઈ જ પ્લાન કામ ન લાગ્યો, કેમ કે ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। પરિણામે ભોગવવાનો વારો તો એ લોકોને આવ્યો કે જેઓ સમયસર ટેક્સ ભરે છે। જેમણે બરાબર સમયસર ટેક્સ ભર્યો એ જનતા પરેશાન થઈ રહી છે। દાણા બજારના હનુમાનજી મંદિર પાસે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। અહીંયાથી પસાર થતા વાહન ચાલકો વિચાર કરે છે કે જવું કે નહીં, પણ કેમ કે તેમની પાસે કોઈ બીજો વિકલ્પ છે નહીં રસ્તાનો, એટલે અહીંયાથી પસાર થવા સિવાય તેમનો છૂટકો નથી। અંડરપાસ, કૈલાસનગર પાસેનું અંડરપાસ, સામાન્ય વરસાદ પડ્યો અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। ગ્રામ્ય વિસ્તારના લોકો શહેર તરફ આવે તો આ અંડરપાસનો ઉપયોગ કરે છે। હવે આખું ફરીને તેમને આવવું પડશે। અમારા સંવાદદાતા બ્રિજેશ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। બ્રિજેશ, શું સ્થિતિ સામાન્ય વરસાદમાં વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની? જે પ્રમાણે ધોધમાર વરસાદ છેલ્લા 2 કલાકમાં પડ્યો છે, વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ચોક્કસથી પ્રભાવિત થયા છે। એમાં ખાસ કરીને વલસાડનું જે દાણા બજાર છે તેમાં પણ પાણી ભરાયું હતું અને જે કૈલાસ રોડ છીપવાડનું જે અંડરપાસ છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંથી અવર જવર કરતા હોય છે। ઘણા ગામડાઓ અહીંથી કનેક્ટ થતા હોય છે। તો એવા સમયે હાલ એમાં પાણી ભરાઈ જતા જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે અહીંયા ઘણા એટલે લગભગ 1.5 કલાક થઈ ગયો છે, એમાં આવાજાહી બંધ થઈ ચૂકી છે। મોગરાવાડી ગરનાળામાં પણ આ જ પરિસ્થિતિ છે, એટલે લોકોએ જો હાઈવે થી વલસાડ તરફ આવવું હોય આ વિસ્તારમાંથી તો ખૂબ મોટો ચકરાવો લેવો પડે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારે સ્મશાન ભૂમિને લઈ જવાથી જે ડેડ બોડી છે, જે મોક્ષ રથ છે, એ પણ અટકાવી દેવો પડ્યો છે કારણ કે અંડરપાસમાં પાણી છે। જી બ્રિજેશ, આભાર જાણકારી આપવા માટે। નવસારીથી સમાચાર। નવસારી શહેર અને જિલ્લામાં વરસાદ। નેશનલ હાઈવે નંબર 48 ઉપર વરસાદ છે। નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। હજી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી વધુ જાણકારી મેળવીએ। સિદ્ધેશ, નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યાં ક્યાં વરસાદ વરસી રહ્યો છે? જી, નવસારીમાં આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની જાહેરાત કરી છે, એને સંદર્ભમાં આજે નવસારી અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ યથાવત છે। ખાસ કરીને ચીખલી અને નેશનલ હાઈવે નંબર 48 ઉપર પણ ધોધમાર વરસાદના કારણે
જે માર્ગ જે છે એ પ્રભાવિત થયો છે. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહન ચાલકોએ પોતાના વાહન ધીમે હાંકવા માટે અને હેડલાઇટ ચાલુ કરીને હાંકવા માટે ફરજ પડી છે. તો શહેરી વિસ્તારમાં પણ ધીમી ધારે અત્યારે વરસાદ શરૂ છે. જોકે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. તો બીજી તરફ વાતાવરણમાં પણ ઠંડક પસરી છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે અને વરસાદ હજી પણ નવસારી જિલ્લાના 6 તાલુકામાં ધીમી ધારે ચાલુ છે. જી, આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે.